શિક્ષણ વિભાગમાંથી આવ્યા છે કે 600 કરતાં વધારે બાળકો એલસી લઈ લીધેલા છે બીજા સત્રમાં. એના સંદર્ભમાં અગર આપણે જોઈએ તો આપણે પ્રાઇવેટ શાળાઓમાં સંખ્યાના વધારો પણ થયા છે. એમ જોવા જાય તો અમારી શાળા પુણાગામ વિસ્તારમાં આવેલી છે. ન્યૂનતમ ક્લાસના લોકો અહીંયા રહે છે. અમારી શાળામાં નાલંદા ગ્રુપ ઓફ સ્કૂલમાં 50 કરતાં વધારે બીજા સત્રમાં એડમિશન થયા છે. અને બાલભવનમાં જોવા જઈએ ને તો અત્યારે વેટિંગ ચાલે છે. મંદીના કારણે કોઈ પણ વાલી પોતાના બાળકનું શિક્ષણ બગાડવા ઈચ્છતો નથી. એ બાબત ખૂબ સ્પષ્ટ થાય છે. હવે વાલીઓમાં જે છે એ શિક્ષણ બાબતની જાગૃતિ આવી છે કે ભાઈ એ થોડા ઘણા 15-20 હજાર રૂપિયાની ફીના લીધે આખા વર્ષની જે 15-20-25 હજાર રૂપિયા ફી હોય આટલી નજીવી ફીના લીધે થઈને પોતાના બાળકનું શિક્ષણ બગાડે એ વાત સાથે હું સહમત નથી. સ્કૂલોની અંદર એવું છે કે જ્યારે પણ એલસી લઈને જાય છે તો એવું જ કારણ દર્શાવે છે કે અમારે બીજી શાળામાં જવું છે, ના કે ગામડામાં ગયા કે એવું કારણ. એટલે બની શકે કે એ લોકો ગામડામાં ગયા હોય, બીજી સ્કૂલમાં ગયા હોય, ત્યાં પછી ડાયમંડની જે ઓફિસો છે એ 8 ઝોનમાં શિફ્ટ થઈ છે, ત્યાં પણ એ લોકો ગયા હોય કારણ કે એ લોકોએ પોતાનું રહેઠાણ બદલ્યું હોય.